નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય ઓનલાઈન સ્કૂલમાં આપ સર્વેનું ભાવભર્યું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ ત્રીજો પ્રાચીન નગરો અને ગ્રંથો ભાગ 6ની ચર્ચા કરીશું. તો આનાના પહેલાના જે ભાગો છે 1 થી 5 ભાગો છે, તો તેમાં આપણને જે કંઈ પણ પ્રાચીન નગરો મળેલા છે, જેમાં વિશ્વની મહાન સભ્યતા, જેમાં આપણને સિંધુ ખીણ સભ્યતા એટલે કે હડપ્પા સભ્યતા છે, તેના કયા કયા નગરો મળી આવેલા છે, તેમના નગરની ખાસિયત શું હતી એટલે કે વિશેષતા કઈ કઈ હતી. ત્યારબાદ જે સ્થળો મળી આવેલા છે, લોથલ, કાલીબંગાન છે, હડપ્પા, મોહેંજો-દડો, તો તેના વિશે ચર્ચા કરેલ છે. ત્યારબાદ ત્યારના લોકોનું કેવી રીતના આર્થિક જીવન હતું, સામાજિક જીવન હતું, ધાર્મિક જીવન હતું. આ ઉપરાંત તેમની ભાષા કઈ હતી અને હડપ્પા સભ્યતાનો અંત કેવી રીતના આવ્યો, તેના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવેલી છે. તો આજના ભાગમાં આપણે ખાસ કરીને જે હડપ્પા સભ્યતા પછીનો સમયગાળો એટલે કે આપણા જે પ્રાચીનતમ ગ્રંથો છે, જેની મદદથી આપણને પ્રાચીન સમયના જે કાંઈ પણ ધર્મ છે આપણને તેના લગતી માહિતી પ્રાપ્ત થાય છે, તો તેના વિશે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ વાત કરીએ આપણા પ્રાચીન ગ્રંથો. તો આપણા પ્રાચીન ગ્રંથોમાં સૌપ્રથમ છે વેદ, જે 4 વેદ છે, જેમાં ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ ઉપરાંત તો કે રામાયણ છે, મહાભારત છે, મનુસ્મૃતિ છે, પછી પુરાણ છે. આવી જ રીતના બ્રાહ્મણ ગ્રંથો છે, આરણ્યક, ઉપનિષદ અને વેદાંત. આવા તમે નામો સાંભળ્યા હશે કે જેનાથી આપણને પ્રાચીન સમયમાં લોકો કયા પ્રકારનો ધર્મ પાળતા હતા અને આપણા ધર્મમાં કયા કયા પ્રકારની માહિતી દર્શાવવામાં આવેલી છે, તે આપણને આ પ્રાચીન ગ્રંથોની મદદથી તે માહિતી પ્રાપ્ત થાય છે. તો તેના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. સૌ પ્રથમ વાત કરીએ વેદ વિશે. તો વિદ્યાર્થી મિત્રો, કુલ 4 વેદ છે. કેટલા વેદ છે? 4 વેદ, જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો વેદ કેટલા છે? 4 વેદ છે. હવે વેદ શબ્દ છે તેનો શાબ્દિક અર્થ શું થાય? તો વેદ એટલે જાણવું અથવા તો જ્ઞાન પ્રાપ્ત કરવું થાય. વેદ શબ્દનો અર્થ શું થાય છે? તો કે જાણવું કે જ્ઞાન પ્રાપ્ત કરવું. તો આપ અહીં જુઓ છો કે જે 4 વેદો છે, તેમાં જે કાંઈ પણ માહિતી છે તેનાથી આપણને શું પ્રાપ્ત થાય છે? તો કે જ્ઞાન પ્રાપ્ત થાય છે, નવી માહિતી જાણવા મળે છે. તો આવી રીતના 4 વેદો છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. હવે વેદોની અંદર કઈ કઈ પ્રકારની માહિતી દર્શાવવામાં આવેલી છે, તેના વિશે આપણે ચર્ચા કરીએ. સૌ પ્રથમ વાત કરીએ ઋગ્વેદ વિશે. તો ઋગ્વેદ છે સૌથી પ્રાચીન વેદ છે. 4 વેદ પૈકી સૌથી પ્રાચીનતમ વેદ કયો છે? તો તેનું નામ છે ઋગ્વેદ, જેમાં 10,600 મંત્રો આપેલા છે. એટલે કે જે કંઈ પણ પ્રાર્થના કરવા માટે જે શ્લોકો છે, મંત્રો છે, તે 10,600 આપેલા છે. અને આપણે જે ગાયત્રી મંત્ર છે તે પણ ઋગ્વેદમાંથી લેવામાં આવેલો છે. એટલે કે ગાયત્રી મંત્ર આપણને ઋગ્વેદમાં જોવા મળે છે. તો આમ આપણે ઋગ્વેદ વિશે આ જ લેક્ચરમાં એટલે કે આગળના વિસ્તૃત ચર્ચા કરીશું. તો ઋગ્વેદમાં ખાસ કરીને તે સૌથી પ્રાચીન વેદ છે. ત્યારબાદ વાત કરીએ યજુર્વેદ. તો યજુર્વેદમાં ખાસ કરીને કર્મકાંડ તેમાં પણ જોવા મળે છે. એટલે કે આ વેદ છે તે કર્મકાંડ પ્રધાન છે, જેમાં યજ્ઞની રીતો અને પદ્ધતિઓનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. તો આપ અહીં જોઈ શકો છો કે જો યજુર્વેદ છે તો તેમાં બ્રાહ્મણ છે ને તે પોતે યજ્ઞ કરતા હોય તેવું આપણે દ્રશ્ય જોવા મળે છે. તો આમ યજુર્વેદ છે તે કર્મકાંડ પ્રધાન છે. એટલે કે તેમાં આપણને કર્મકાંડની જે કાંઈ પણ રીતો છે, પદ્ધતિ છે, તે આપણને જોવા મળે છે, તેની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ વાત કરીએ સામવેદ. તો સામ એટલે ગાન કરવું, એટલે કે ગાવું, પઠન કરવું, બરાબર ને? આપણે જે ગાઈએ છીએ તો તેને કહેવાય છે સામ. અને આ વેદમાં આપવામાં આવેલા મંત્રોને દેવતાઓની સ્તુતિ સમયે ગાવામાં આવે છે. એટલે કે સામવેદમાં જે કંઈ પણ મંત્રો છે તે આપણે જે દેવી દેવતા છે તેની આપણે સ્તુતિ કરીએ છીએ, એટલે કે પ્રાર્થના કરીએ છીએ, તેમાં જે ગાવામાં આવે છે તેનો સમાવેશ આપણને સામવેદમાં થયેલો જોવા મળે છે.
તો આપણે જોઈ શકો છો કે વિવિધ પ્રકારના સાધનો છે જે ગાવા સાથે આપણને વગાડવામાં આવે છે. તો આવી રીતના સામવેદમાં આપણને જે દેવી દેવતા છે તેમની સ્તુતિ માટેના જે કંઈ પણ મંત્રો છે તે આપણને દર્શાવવામાં આવેલા છે. અથર્વવેદની વાત કરીએ તો કે અથર્વવેદ છે તેમાં રોગ, નિદાન, તંત્ર મંત્ર, જાદુ ટોણા, સાપ, વશીકરણ, ઔષધિઓ વગેરે બાબતો સંબંધિત આપણને આમાં મંત્રો જોવા મળે છે. તો અથર્વવેદમાં કયા કયા પ્રકારની માહિતી છે તો કે રોગ વિશેની, તેના નિદાન વિશેની, પછી તંત્ર મંત્ર, જાદુ ટોણા, પછી સાપ, વશીકરણ, ઔષધિઓ વગેરે સંબંધિત આપણને મંત્રો છે તે અથર્વવેદમાં જોવા મળે છે. તો આમ આપણને 4 વેદ છે જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આગળ ચર્ચા કરીએ બ્રાહ્મણ ગ્રંથો. તો બ્રાહ્મણ ગ્રંથોની મદદથી આપણને પ્રાચીન જે કંઈ પણ ઋષિમુનિઓ છે તો તે કઈ પ્રકારે રહેતા હતા તેના વિશેની આપણને માહિતી મળે છે. તો બ્રાહ્મણ ગ્રંથો કેને કહેવાય તો કે બ્રાહ્મણ ગ્રંથો એ 4 વેદની વિવેચનાત્મક ટિપ્પણી તરીકે લખાયેલા ગ્રંથોને બ્રાહ્મણ ગ્રંથો કહેવાય છે. બ્રાહ્મણ ગ્રંથો કેને કહેવાય તો કે જો આ 4 વેદ આપણે વાત કરી જેમાં ઋગ્વેદ છે, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. તો આ 4 વેદ પૈકી જે કાંઈ પણ માહિતી છે તે આપણને વિવેચનાત્મક એટલે કે જે કાંઈ પણ માહિતી છે તેને ટિપ્પણી તરીકે એટલે કે તેમાંથી માહિતી પ્રાપ્ત કરી અને અલગથી લખેલ જે કાંઈ પણ ગ્રંથ છે તેને કહેવાય છે બ્રાહ્મણ ગ્રંથ. એટલે કે વેદની જે કાંઈ પણ માહિતી છે તેમાં જે કાંઈ પણ ટીકા છે એટલે કે તેને વ્યવસ્થિત રીતના અર્થબદ્ધ રીતે જે કાંઈ પણ લખેલા ગ્રંથો છે તેને કહેવાય છે બ્રાહ્મણ ગ્રંથ. જેમાં યજ્ઞો અને કર્મકાંડોના વિધિ વિધાનો અને તેના કાર્યોને વ્યવસ્થિત સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથની રચના થઈ હતી. એટલે કે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ તેમાં જે કંઈ પણ મંત્રો છે તે મંત્રો વ્યક્તિને સરળતાથી સમજાય અને વ્યક્તિ સરળતાથી તેનું પઠન કરી શકે એટલા માટે બ્રાહ્મણ ગ્રંથની રચના કરવામાં આવેલી. અને જેમાં યજ્ઞો છે, કર્મકાંડો છે અને તેમના જે વિધિ વિધાનો છે તે બધાને વ્યવસ્થિત રીતે સમજવા માટે આ બ્રાહ્મણ ગ્રંથની રચના આપણને થતી જોવા મળે છે. તો આવી રીતના 4 વેદો છે તેને સમજવા માટે આપણે બ્રાહ્મણ ગ્રંથની રચના કરેલી છે. તો આમ બ્રાહ્મણ ગ્રંથો વિશે પણ માહિતી મેળવી. ત્યારબાદ વાત કરીએ આરણ્યક. તો વિદ્યાર્થી મિત્રો આરણ્યક કોને કહેવાય તો જો અરણ્ય એટલે જંગલ. અરણ્ય એટલે શું થાય તો કે જંગલ. અને અરણ્ય એટલે કે જંગલમાં જઈ ચિંતન કરવા માટે એટલે કે ભણવા માટેના જે કાંઈ પણ ગ્રંથો છે તેને કહેવાય છે આરણ્યક. વિદ્યાર્થી મિત્રો આરણ્યક કોને કહેવાય તો કે અરણ્ય એટલે જંગલ. તો જો આપણે જોઈ શકો છો કે આપણને લખેલું છે આરણ્યક તો આપણને શેનું દ્રશ્ય જોવા મળે છે તો કે જંગલનું દ્રશ્ય જોવા મળે છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો જંગલમાં પહેલાના સમયમાં વિદ્યાર્થીઓ છે તે પોતે જંગલમાં જતા હતા અને જે કંઈ પણ ગુરુઓ છે તે તેમનું જ્ઞાન આપતા હતા. એટલે કે જંગલમાં જઈ અને જે કંઈ પણ ચિંતન કરવું હોય એટલે કે ભણવું હોય તેના માટેના જે ગ્રંથો છે તેને કહેવાય છે આરણ્યક. આ બ્રાહ્મણ ગ્રંથોનો અંતિમ ભાગ એટલે આરણ્યક. એટલે કે બ્રાહ્મણ ગ્રંથોમાં જે કાંઈ પણ યજ્ઞો વિશેની માહિતી છે, તેના કર્મકાંડ વિશેની માહિતી છે, તેને એકદમ સરળ ભાષામાં વિદ્યાર્થીઓ સમજી શકે તેવા સરળ ભાષામાં જે ગ્રંથોનું નિર્માણ થયું છે તેને કહેવાય છે આરણ્યક. તો આમ પ્રાચીન સમયમાં ગુરુકુળ વ્યવસ્થા હતી. એટલે કે વિદ્યાર્થીઓ જંગલમાં જતા હતા, જે કાંઈ પણ ગુરુનો આશ્રમ હોય તે જગ્યાએ રહેતા હતા ગુરુ સાથે અને તે પોતાનું જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. તો આવી રીતના આરણ્યક છે તે આપણને જે કંઈ પણ જંગલ છે તેમાં જઈ અને જે વિદ્યાર્થીઓ ભણતા હતા તેને જે પોતાના ગ્રંથોનો અભ્યાસ કરતા હતા તેને કહેવાય છે આરણ્યક. અને બ્રાહ્મણ ગ્રંથોનો અંતિમ ભાગ એટલે પણ આરણ્યક. તો આવી રીતના આપણે આરણ્યક વિશે માહિતી મેળવી. ત્યારબાદ વાત કરીએ ઉપનિષદ. તો આપણે શબ્દ સાંભળ્યો હશે કે ઉપનિષદ. તો ઉપનિષદ એટલે શું, તેનો અર્થ શું થાય? તો વિદ્યાર્થી મિત્રો ઉપનિષદ એટલે નજીક બેસવું. ઉપનિષદ એટલે શું તો કે નજીક બેસવું. પરંતુ કોની નજીક બેસવું
તો આપને જો ચિત્રમાં જોવા મળશે કે એક ગુરુ છે અને બાજુમાં શિષ્ય છે. આપ અહીં જોઈ શકો છો કે ગુરુ છે અને બાજુમાં આપણને શિષ્યો જોવા મળે છે. તો શિષ્યો છે તે પોતાના ગુરુ પાસે જાય છે અને જ્ઞાન પ્રાપ્ત કરે છે. તો આને જ કહેવાય છે ઉપનિષદ. એટલે કે ગુરુ પાસે જવું અને જ્ઞાન પ્રાપ્ત કરવું. એટલે કે ગુરુ પાસે બેસી અને વિદ્યા પ્રાપ્ત કરનાર ગ્રંથને કહેવાય છે ઉપનિષદ. તો ઉપનિષદ કેને કહેવાય? તો કે ગુરુ પાસે બેસી અને વિદ્યા પ્રાપ્ત કરનાર ગ્રંથો જે છે તેને કહેવાય છે ઉપનિષદ. તો કુલ 108 ઉપનિષદો આવેલા છે. તો આમ ઉપનિષદ છે તો તેની વિશેની પણ આપણને માહિતી મેળવી. તો આપણે જોઈ શકો છો કે ગુરુ છે અને બાજુમાં શિષ્યો છે. તો આવી રીતના ઉપનિષદનો અર્થ શું થાય છે? તો કે ઉપનિષદ એટલે કે નજીક બેસવું. પણ કેની નજીક બેસવું? તો કે ગુરુ છે તેની પાસે બેસી અને વિદ્યા પ્રાપ્ત કરવી. વિદ્યા પ્રાપ્ત કરવા માટે જે ગ્રંથો છે તેને કહેવાય છે ઉપનિષદ. ત્યારબાદ વાત કરીએ પુરાણ વિશે. તો આપણે જોઈ શકો છો કે વિવિધ પુરાણ છે. તો કુલ 11 પુરાણ આવેલા છે. કેટલા પુરાણ છે? 11 પુરાણ. જેમાંથી ભારતીય ઐતિહાસિક કથાઓનું આપણને વર્ણન મળે છે. ભારતની જે કંઈ પણ ઐતિહાસિક કથા છે તેને લગતું જે કંઈ પણ વર્ણન છે તેની માહિતી આપણને મળે છે. જેમ કે આપણે જોઈ શકો છો કે મત્સ્ય મહાપુરાણ છે, શ્રીમદ ભાગવત મહાપુરાણ છે, બ્રહ્મ પુરાણ છે, અગ્નિ પુરાણ છે, શિવ પુરાણ છે. તો આવી જ રીતના ભારતીય ઐતિહાસિક જે કથા છે તેનું જે કંઈ પણ વર્ણન છે તે દર્શાવતા ગ્રંથને શું કહેવાય? તો કે પુરાણ કહેવામાં આવે છે. આગળ વાત કરીએ આપણા જે 2 મહાકાવ્યો છે તેમાંથી પ્રથમ રામાયણ વિશે ચર્ચા કરીએ. તો રામાયણની રચના કોણે કરી હતી? તો રામાયણની રચના કરી હતી મહર્ષિ વાલ્મીકીએ. તો આપ અહીં જોઈ શકો છો મહર્ષિ વાલ્મીકી તેને કયો ગ્રંથની રચના કરેલી છે? તો તેને રામાયણની રચના કરેલી છે. રામાયણમાં 24,000 શ્લોક છે. કેટલા શ્લોક છે? તો કે રામાયણમાં 24,000 શ્લોક છે અને 6 કાંડોમાં વહેંચાયેલી છે. એટલે કે રામાયણ છે તેમની રચના મહર્ષિ વાલ્મીકીએ કરેલી છે. રામાયણમાં કેટલા શ્લોક છે? તો કે 24,000 શ્લોક છે અને 6 કાંડોમાં વહેંચાયેલું છે. કેટલા કાંડોમાં? તો કે 6 કાંડોમાં. એટલે કે 6 ભાગમાં તે પોતે વહેંચાયેલું છે. એટલે કે રામાયણને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેને ચતુર્વિંશતિ સહસ્ત્ર સંહિતા પણ કહે છે. શું કહે છે રામાયણને? તો કે ચતુર્વિંશતિ સહસ્ત્ર સંહિતા. એટલે કે ચતુર્વિંશતિ એટલે શું? તો કે 24. ચતુર્વિંશતિ એટલે શું? તો કે 24 અને સહસ્ત્ર એટલે કે 1000. તો આમ 24,000. ચતુર્વિંશતિ એટલે કે 24 અને સહસ્ત્ર એટલે કે 1000 અને સંહિતા એટલે કે જે કંઈ પણ ગ્રંથ છે એ પુસ્તક છે. તો આવી રીતના રામાયણનું અન્ય એક નામ છે જેનું નામ છે ચતુર્વિંશતિ સહસ્ત્ર સંહિતા. તે તેના શ્લોક પ્રમાણે નામ રાખવામાં આવેલું છે. એટલે કે 24,000 શ્લોક છે. તો આવી રીતના તમારે યાદ રાખવાનું છે. રામાયણની રચના કોણે કરી છે? મહર્ષિ વાલ્મીકીએ. રામાયણ તો કે વાલ્મીકી. તો આપણે આવી રીતના સાથે જ બોલશું કે વાલ્મીકી રામાયણ. બરાબર ને? વાલ્મીકી રામાયણ. તો આપણે યાદ રહી જશે કે રામાયણની રચના કોણે કરેલી છે? તો કે વાલ્મીકીજીએ. શ્લોક કેટલા છે? તો કે 24,000 શ્લોક છે. આ ઉપરથી તેનું બીજું નામ શું છે? તો કે ચતુર્વિંશતિ સહસ્ત્ર સંહિતા. અને 6 કાંડોમાં વહેંચાયેલું છે. એટલે કે 6 ભાગમાં વહેંચાયેલું છે. તો રામાયણ વિશે ચર્ચા કરી. આગળ વાત કરીએ મહાભારત. તો મહાભારતની રચના કોણે કરેલી છે? તો કે વેદ વ્યાસ. મહાભારતની રચના કોણે કરેલી છે? તો કે વેદ વ્યાસે. અને મહાભારતમાં 1,00,000 શ્લોક છે. કેટલા શ્લોક છે? તો કે મહાભારતમાં 1,00,000 શ્લોક છે અને 18 પર્વોમાં વહેંચાયેલ છે. કેટલા પર્વોમાં? એટલે કે કેટલા ભાગમાં વહેંચાયેલ છે મહાભારત? તો મહાભારત 18 પર્વોમાં વહેંચાયેલ છે. અને તેમના જે શ્લોકની સંખ્યા છે 1,00,000, તેના ઉપરથી મહાભારતને એક અન્ય નામ પણ આપવામાં આવેલ છે જેનું નામ છે સતસહસ્ત્ર સંહિતા. સતસહસ્ત્ર સંહિતા એટલે કે સત એટલે કે શું થાય? તો કે સંસ્કૃતમાં સત એટલે કે 100. તો જો આપ જોઈ શકો છો કે 100 અને પાછળ કેટલા છે? તો કે 3 મીંડા એટલે કે 1000. તો આવી રીતના સતસહસ્ત્ર સંહિતા. કેનું નામ છે? તો કે મહાભારતનું.
તો આવી રીતના મહાભારતની રચના કોણે કરેલી છે? તો કે વેદવ્યાસે. કેટલા શ્લોકની સંખ્યા છે? તો કે 1,00,000 શ્લોકની સંખ્યા છે. કેટલા પર્વોમાં વહેંચાયેલું છે? તો કે મહાભારત છે તે 18 પર્વોમાં વહેંચાયેલું છે, એટલે કે 18 ભાગમાં વહેંચાયેલું છે. અને તેનું અન્ય નામ શું છે? તો સત સહસ્ત્ર સંહિતા, એટલે કે 1,00,000 શ્લોક છે. આ ઉપર તેનું નામ પણ રાખવામાં આવેલું છે. તો મહાભારતનું જે કંઈ પણ યુદ્ધ થયું હતું કૌરવો અને પાંડવો છે તે 18 દિવસ સુધી ચાલ્યું હતું. અને આ ઉપરથી જે કંઈ પણ પર્વો છે તેની સંખ્યા પણ 18 છે. તો આવી રીતે તમે યાદ રાખી શકો કે 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. અને મહાભારતમાં પર્વો કેટલા છે? તો તે પણ 18 છે. અને શ્લોકની સંખ્યા તો કે 1,00,000 છે. અન્ય નામ કયું છે? તો તેનું અન્ય નામ છે સત સહસ્ત્ર સંહિતા. તો આવી રીતના આપણે મહાભારત વિશે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જે કંઈ પણ પ્રાચીન ગ્રંથો છે તેના વિશે આપણે માહિતી મેળવી. તો તેના વિશે તમને ખ્યાલ આવી ગયો છે. તો આ લેક્ચરને અનુરૂપ અહીં પ્રશ્ન દર્શાવેલા છે જેના ઉત્તર તમારે કોમેન્ટ કરીને આપવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો આપ અચૂકથી મને જણાવજો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરતા રહેજો. તો આજનો ભાગ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. વિડીયો જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ.